ટાટ પાસ ઉમેદવારોને 2018-19 ટાટ પાસ ઉમેદવારોને 2018-19 ટાટ પાસ ઉમેદવારોને આપ જોઈ રહ્યા છો ઉદ્યોગ ભવન ખાતે 2018-19 ટાટ પાસ ઉમેદવારો તેમની કેટલીક માગણીઓ સાથે અહીં હાજર થયા છે. તો આપણે દરેક ઉમેદવાર પાસેથી જાણીએ કે તેમની શું માગણી છે. સૌપ્રથમ બેન, આપ ક્યાંથી આવો છો? હું મોરબીથી આવું છું. બરાબર બેન, તમારી માગણી શું છે જણાવશો? અમે 2018-19માં ટાટની એક્ઝામ આપેલી છે સર, અને 2018થી 21માં અમારી ભરતી આવી. 4 વર્ષે અમારી ભરતી આવી, અને ભરતીમાં જે અમને સીટ આપેલી હતી ને એ સીટની અડધી સીટ પણ અમારી કમ્પ્લીટ ભરી નથી સરકારે, કેમ કે 21નો નિયમ લઈ આવ્યા અને કોરોના મહામારીને કારણે અમારા 4 વર્ષ તો એમને એમ નીકળી ગયા. 2016ના સર્ટિફિકેટ ઉપર એ લોકો 5 રાઉન્ડ બહાર પાડી શકતા હોય, તો 2018-19ના ટાટના સર્ટિફિકેટ ઉપર એક જ રાઉન્ડ, અને એ પણ એક જ ભરતીમાં એ લોકોએ પૂરી સીટ પણ નથી ભરી. તો અમને ન્યાય આપો. બરાબર છે બેન. બેન, તમે ક્યાંથી આવો છો જણાવશો? હું અમદાવાદથી આવું છું. મારી સરકારની એક જ વિનંતી છે કે 2018-19 વાળા છેલ્લા 4 વર્ષથી કોઈ ભરતી 21માં કરી, એના પછી કોઈ ભરતી કરવામાં આવી નથી. તો અમારી સરકારને નમ્ર એક જ વિનંતી છે કે નવી ટાટ પદ્ધતિ લાવીને તમારે બધા 18-19 વાળાને અન્યાય કર્યો છે, તો એને એક ચાન્સ આપો તમે, ને નવી ભરતી અમારી અલગથી કરો, એવી અમારી માગણી છે સર્વ ઉમેદવારોની. ખૂબ સરસ. તો આપ જોઈ રહ્યા છો કે 2018-19 પાસ ઉમેદવારની સરકાર પાસે એક માગણી છે કે તમે ટેટની 2011થી 2024 સુધીની જો માર્કશીટ વેલિડ ગણતા હો તો જે 2018-19માં જે ટાટ પાસ ઉમેદવારો છે એમની 5 વર્ષની વેલિડિટી હતી, છતાં પણ 2 વર્ષ કોરોનાને નીકળી ગયા તો 3 વર્ષ બચ્યા. તો આ બધાની એક જ માગણી છે કે કોરોના કાળના જે 2 વર્ષ છે તે ઉમેરાય અને સ્પેશિયલ 2018-19 ટાટ પાસના ઉમેદવાર માટે નવી ભરતી બહાર પડે. તો મિત્રો, આપ જણાવશો, આપ ક્યાંથી આવો છો? દ્વારકા જિલ્લાથી. તો તમારી શું માગણી છે સરકાર જોડે? કે અમારી માગણી એવી છે કે 2016માં જે દિવાળી ટાટ જે ભરતી છે એની 6 વખત રાઉન્ડ પડ્યા વેઇટિંગ લિસ્ટને, ને 2018-19માં લેવાની પડી, એનો એક જ પેલી ખાલી બસ ભરતી થઈને એક રાઉન્ડ જ પડ્યા. અને અમારો બીજો એક પ્રશ્ન છે કે ઉંમર વધારો અમારો, ને ઉંમર પૂરી થવા આવી, તો અમને ઉંમરની પણ થોડીક છૂટછાટ આપો કે જો આપણા દેશના વડાપ્રધાન ઉંમરની માગણી કરી અને દેશના વડાપ્રધાન બની શકતા હોય તો અમે પણ અમને ઉંમરમાં થોડોક લાભ મળી, અને અમને એક શિક્ષક તરીકે અમારી જે બધીની ઈચ્છા છે તે અમારી ઈચ્છા પૂર્ણ કરવા નમ્ર વિનંતી. બરાબર છે. તો ભાઈને કહેવું એવું છે કે 75 વર્ષે આપણા વડાપ્રધાન ત્રીજી વખત મોકો માગતા હોય તો આપણા જે આ શિક્ષિત ટાટ પાસ ઉમેદવારો બીજી એક વખત ભરતીની માગણી કેમ ના કરી શકે? તો મિત્ર, આપ શું માગણી લઈને આવ્યા છો સરકાર પાસે જણાવશો? હું મહેસાણા જિલ્લાથી આવું છું. ટેટ અને ટાટની જે આ ભરતી ચાલે છે એમાં જે ટેટ 1-2ની જે ભરતી થઈ છે એમાં આજીવન વેલિડિટી રાખી છે, પરંતુ ટાટની જે છે 18-19ની એને આ ભરતીમાં વેલિડ ગણ્યા નથી. તો મારી એક જ માગણી છે કે આ નવી ભરતી અલગથી આપો અને 2018-19 વાળા વિદ્યાર્થીઓને ન્યાય આપો. બરાબર છે. તો આ ડબલ એન્જિનની સરકાર છે, તો આ શિક્ષિત ઉમેદવારોની એક વખત એમની અરજી સાંભળવી જોઈએ. તો બીજા ઘણા બધા ઉમેદવાર છે, તો બીજા ઉમેદવાર પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે મિત્ર, તમે ક્યાંથી આવો છો? હું પાટણથી આવું છું. તમારી શું માગણી છે સરકાર પાસે? માગણી છે તારું કે ટેટ 1-2ની જો 2011થી 2023ની માન્ય વેલિડિટી રાખતા હોય, બરાબર છે, ટાટની વેલિડિટી રાખતા હોય તો ટાટની કેમ નહીં? અને 2018-19માં જે સરકારે ભરતી કરી એ વખત કોરોના કાળ હતો, તો એમને એમ 5 વાર નીકળી ગયા, અને જે ભરતી થઈ એમાં 8 જગ્યાઓ ખાલી છે, કોઈ રાઉન્ડ નહીં. તો મારી એક જ ઈચ્છા છે કે જે 2018-19ની ટાટની માર્કશીટ છે તો તેની પણ આ ભરતીમાં સમાવેશ કરવામાં આવે અને અમારી કાયમી ભરતીમાં સમાવેશ કરવામાં આવે. તો બીજા એક મિત્ર છે, એમના પાસેથી જાણવા માગું છું કે તમે વારંવાર સરકાર પાસેથી 2021થી માંડીને આજ દિન સુધી લગભગ મારે જાણવામાં આવ્યું છે કે તમે 60 વખત, જે વખતે જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી હતા ત્યારે અને અત્યારે ડિંડોર સાહેબ છે ત્યારે પણ તમે માગણીઓ કરી છે. જો હવે તમારે માગણી સ્વીકારવામાં નહીં આવે તો તમારા આગળના પગલાં શું હશે જણાવશો? અમારા આગળના પગલાં એ હશે કે અમે હવે મહા આંદોલન કરવાની તૈયારી રૂપે ભાગ ભજવવાના છીએ. 2018 અને 2019ના જે ઉમેદવારો છે તેમને બધા જ મતલબ કે કાયમી ભરતીમાં પણ બહાર કરી દીધા છે, અને એ લોકોને શિક્ષણ સહાયક ભરવા છે. બરાબર, સરકારને કોઈપણ પ્રકારે ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરવી નથી, અને સતત ટેટ 1 અને ટેટ 2ની જ ભરતી કરવી છે. તો અમારી એક જ માગણી એવી છે કે 2018 અને 2019ની ભરતી 2019માં માર્કશીટ ઉપર એક ભરતી અમને આપો, એવી અમે સરકાર સમક્ષ રજૂઆત કરીએ છીએ. બરાબર છે.
સાહેબ આપનું નામ શું છે જણાવશો ને ક્યાંથી આવો છો? અલ્પેશભાઈ પરમાર છે મારું નામ અને મહેસાણા જિલ્લામાંથી આવું છું. તમારી માગણી શું છે સરકાર મારી પાસે? માગણી છે સાહેબ કે ટેટ 1 અને ટેટ 2 ની માર્કશીટ ઉપર એક જ માર્કશીટ ઉપર 5 થી 6 વાર ભરતી કરે છે સરકાર, તો 2018-19 માર્કશીટ ઉપર વેલિડ કેમ ગણતા નથી? ટાટ 1 અને ટાટ 2 ની માર્કશીટ ઉપર આજીવન કરી અમને એક કાયમી ભરતી આપો અને અમને એક મોકો આપો સાહેબ. ઉમેદવારોને ન્યાય આપો, ન્યાય આપો. 2018-19 ટાટ પાસ ઉમેદવારોને ન્યાય આપો, ન્યાય આપો. 2018-19 ટાટ પાસ ઉમેદવારોને ન્યાય આપો, ન્યાય આપો. આપ જોઈ રહ્યા છો કે 2018-19 ટાટ પાસ ઉમેદવારો ઉદ્યોગ ભવનના બગીચા ખાતર તેમની સરકાર સમક્ષ કેટલીક માગણીઓ લઈને ઉપસ્થિત થયેલા છે. તો તેમના જોડેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે આપ અહીં આગળ બધા કેમ મોટી સંખ્યામાં હાજર થયા છો. તો મિત્ર, આપ ક્યાંથી આવો છો પહેલાં એ જણાવશો? હું મહીસાગર જિલ્લામાંથી આવું છું. તમારી સરકાર સમક્ષ શું માગણી છે? અમારી સરકાર પાસે એક જ માગણી છે કે ટેટ 1 અને ટેટ 2ની જે પરીક્ષા લેવાઈ 2011, 12, 13, 14 એમ ક્રમશઃ દરેક વર્ષે એ ટેટ 1 અને 2ની પરીક્ષા લેવાતી હતી અને અત્યારની 2024ની ભરતી આવી ત્યારે 2011થી 24 સુધીની તમામ ટેટને વેલિડિટી માન્ય ગણવામાં આવે છે અને એમની ભરતી કાયમી ભરતી કરવાની સરકારે જાહેરાત પણ કરી દીધી છે. અને અમારી 2018-19માં જે ટાટ લેવાઈ હતી પરીક્ષા એની વેલિડિટી આ લોકોએ એના 5 વર્ષની વેલિડિટી પૂરી થયા પહેલાં જ 2023માં નવી દ્વિસ્તરીય ટાટ લાવ્યા અને અમારી જે 2018-19માં જે ટાટ પાસ કરેલી હતી એની વેલિડિટી પૂરી નથી થઈ છતાં એ લોકોએ કેન્સલ કરી નાખી છે અને હવે ભરતી કરવા માટે તૈયાર થયા છે. તો અમારી એક જ માગણી છે સરકાર સમક્ષ કે અમારી જે 2018-19ને ટાટ પાસ જે કરેલી હતી એની અમને એક નવી ભરતી આપો, નવી અને કાયમી ભરતી આપો એવી અમે સરકાર સમક્ષ માગણી કરીએ છીએ. 2018-19 ટાટ પાસ ઉમેદવારોને 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 ટાટ પાસ ઉમેદવારોને એક મોકો આપો. ટાટ પાસ ઉમેદવારોને અમને એક મોકો આપો. આપણી સમક્ષ બીજા એક ટાટ પાસ ઉમેદવાર હાજર રહેલા છે. તો સાહેબ, તમારી સરકાર જોડે શું માગણી છે જણાવશો? 2018-19ના ટાટના ઉમેદવારોને કોરોના કાળના કારણે ખૂબ જ અન્યાય થયેલો છે. તો 2018-19ના ટાટની માર્કશીટ ઉપર એક અલગથી સરકાર ભરતી આપીને અમારી સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરે. બરાબર છે તમારી માગણી. બીજા એક ભાઈ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે તેમની સરકાર પાસેથી શું માગણી છે. તો આપ ક્યાંથી આવો છો? ભાવનગર જિલ્લામાંથી. તમારું નામ? ગોહિલ ભગીરથસિંહ. અમે જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા, ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી, ત્યારે અમે તેને 50થી વધુ વખત રજૂઆત કરેલી છે કે 2018ની ભરતીને કોરોનાને કારણે અમને અન્યાય થયેલો છે એટલા માટે ભરતી આપો. અમે જેટલી વાર રજૂઆત કરવા માટે ગયા એટલે એને કીધું કે ટૂંક સમયમાં જાહેર કરશું. પછી કુબેરભાઈ ડિંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ ખાતું એની પાસે એમને પણ મળેલા, એને પણ એવું કીધું કે હા તમારી ભરતી ટૂંક સમયમાં થશે. જૂન 2021 પછી એવું કહેતા કે જૂન 2022માં થશે. આવી રીતે અમને દર વખતે આશ્વાસન આપેલું, લોલીપોપ આપેલું, છતાં પણ આજ સુધી કોઈ પણ પ્રકારે એની ભરતી જાહેર કરેલી નથી. ટેટવાળાની માન્યતા છે એ પૂરી થઈ ગયેલી છે છતાં પણ એને 2011થી આજ સુધી તમામને ગણવામાં આવશે, તો ટાટવાળાને શા માટે નહીં? 19ના ઉમેદવારોને ટાટ પાસ 2018-19ના ઉમેદવારોને ટાટ પાસ 2018-19ના ઉમેદવારોને. તો આપણી સાથે ટાટ 2018-19 પાસ ઉમેદવારો જોડાયેલા છે. તેમની માગણી શું છે એક બેન પાસેથી જાણશું. બેન, તમારી સરકાર સમક્ષ શું માગણી છે રજૂ કરશો? અમારી સરકાર પાસે એ જ માગણી છે કે 18-19માં અમારી માર્કશીટ ઉપર અમારી વેલિડિટી 23 અને 24 સુધી હતી, તો એ સરકાર દ્વિસ્તરીય પરીક્ષા લાવી અને 2023ની માર્કશીટ જ વેલિડ ગણાશે. તો એ વેલિડ માર્કશીટવાળા શિક્ષકો ક્વોલિફાઈડ હોય તો આગળની ભરતીમાં તમે જે પણ શિક્ષકો ભર્યા એ બધા ક્વોલિફિકેશન વગરના છે અત્યારે.
બરાબર તો છે. મારું એક જ માનવું છે કે ટાટ 18-19 વાળાને એકવાર ચાન્સ આપો અને અલગથી સ્પેશિયલ 21 થી 24માં જે જગ્યા ખાલી છે એમાં ભરતી આપો જ. ખૂબ સરસ બેન. આપ સાહેબ શું જણાવવા માંગો છો? સાહેબ હું એ કહું છું કે જ્યારે 2018-19 ટાટ પાસ ઉમેદવારની 5 વર્ષની વેલિડિટી હતી માર્કશીટની, 5 વર્ષની માર્કશીટની વેલિડિટી હોવા છતાં સરકારે એ ઠરાવ રદ કરી એ માર્કશીટની વેલિડિટી ખતમ કરીને બીજી દ્વિસ્તરીય પરીક્ષા લઈને નવી પરીક્ષા એક્ઝામ લઈને ભરતી કરી. તો 2018-19 ટાટ પાસ ઉમેદવારોની માર્કશીટ વેલિડ હોવા છતાં પણ એમને ન્યાય મળ્યો નથી.